ફ્રેન્ડ્સ આ છે પદ્મનાથ ભગવાનનું મંદિર। જો અંદરથી કેટલું સરસ શણગારેલું હતું। અહીંયા જો પક્ષી પણ મૂકેલા છે, ઉડતા પક્ષીઓ ને એ રીતે લાઇટિંગ પણ એવી કરેલી હતી। જો કેટલું સરસ કોઈ આજે કરેલું હતું। હવે જો આગળ પણ હું તમને બતાવું છું। અહીંયા લાઇટો ગોઠવેલી હતી। જો કેટલી સરસ કોઈ લાઇટો મૂકેલી હતી। લાઇટોમાં પણ કેટલા સરસ કોઈ કલરો આ રીતે થતા હતા। હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। ફ્રેન્ડ આજથી અમારા કારતક મહિનાના પદ્મનાથ ભગવાનના મેળા ચાલુ થઈ ગયા છે। તો પદ્મનાથ ભગવાનના મેળા રાત્રે હોય છે, તો 7 દિવસના મેળાઓ છે। તો ફ્રેન્ડ અમે આજે મેળામાં જઈએ છીએ। આજે પહેલો દિવસ છે ફ્રેન્ડ। આજે વરસાદ પણ આવ્યો હતો, તો થોડું ભીનું હશે। હું તમને બતાવીશ મેળામાં શું શું વસ્તુ આવી છે અને કઈ કઈ ચકડોળો આવી છે। અત્યારે છે ને ફ્રેન્ડ પહેલો દિવસ છે ને, એના કારણે મેળામાં હજી ચકડોળો બંધાય છે। તો હું તમને બતાવીશ કે કઈ કઈ ચકડોળો આવી છે। ને સૌથી પહેલા મેળામાં જે નવ યુગલો હોય છે, જે મેરેજ પહેલી વાર મેરેજ કરેલા જેને પહેલું વર્ષ હોય છે, એ લોકો ફેરા પણ ફરતા હોય છે આજે। તો ફ્રેન્ડ કયા કયા લોકો ફેરા ફરે છે એ પણ હું તમને બતાવીશ। તમે વિડીયોમાં બને રહેજો। જો તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ફ્રેન્ડ। જો હું તૈયાર થઈ ગયો છું, હવે વિવાસ અને ઋત્વી પણ તૈયાર થઈ ગયા છે। હું તમને બતાવું છું, તમે વિડીયોમાં દેખજો। ફ્રેન્ડ્સ જો અમારો વિવાસ તૈયાર થઈ ગયો છે, ઋત્વી પણ તૈયાર થઈ ગઈ છે। હવે અમે મેળામાં જઈએ છીએ। ફ્રેન્ડ્સ મેં તમને કીધું હતું ને કે અમારો વરસાદ આવ્યો હતો પહેલા મેળાના દિવસે। જો હું તમને પાણી બતાવું છું, જો કેટલું બધું પાણી છે ફ્રેન્ડ। અમાર આજે રવાડી સૌથી વહેલા નીકળી ગઈ હતી, 7 કે 7:30 વાગે। જો એટલા માટે રવાડી દર્શન કરીને આ 9 ઈગલો ફેરા ફરીને એક ફેરો એમનો લગભગ પતિ પણ ગયો હશે। તો અહીંયા છે ને 7 ફેરા ફરવાનો આવે છે। જે પહેલી વાર મેરેજ કરે છે ને, પહેલી વાર મેરેજ અને પહેલું વર્ષ હોય છે, જે એ લોકો પદ્મનાથ ભગવાનના 7 ફેરા ફરતા હોય છે। તો પહેલા ફેરામાં તમે જે મેરેજના કપડાં પહેરેલા હોય છે એના એ પહેરવા પડતા હોય છે। તો જો મેં તમને બતાવ્યું હતું ને, હમણાં બીજા પણ હું તમને રસ્તામાં બતાવીશ જે 9 ઈગલો જે લોકો ફેરા ફરતા હોય છે। તો ફ્રેન્ડ જો અહીંયા કેટલું બધું પાણી ભરાઈ ગયું હતું ફ્રેન્ડ। અહીંયા આટલું બધું પાણી હતું, પણ પદ્મનાથ મંદિરમાં થોડું કે પણ પાણી નહોતું, એ પણ હું તમને બતાવીશ। તમે વિડીયોમાં બને રહેજો। જો તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ફ્રેન્ડ। જો અમે બાઇક લઈને જતા હતા, કારણ કે અમે આજે એક્ટિવા કાઢ્યું ન હતું। વરસાદનું પાણી બહુ જ હતું, એના કારણે અમારા પપ્પા એમ કહેતા કે વરસાદનું પાણી ભરાઈ ગયું છે, એના કારણે મેં બાઇક લઈને અમે આજે મેળામાં જતા હતા। તો જો અમે પદ્મનાથ બાજુ વળી ગયા છીએ। અહીંયાથી જો હું તમને વસ્તી બતાવું છું, ધીમે ધીમે વસ્તી પણ વધશે ફ્રેન્ડ। આજે રવાડી પણ વહેલા નીકળી ગઈ હતી, તો હું તમને રવાડીના પણ દર્શન કરાવીશ। તમે વિડીયોમાં બને રહેજો। જો ફ્રેન્ડ આજે પહેલો દિવસ હતો, એના કારણે કેટલાક લોકોએ આ રીતે પત્તા ઉપર દીવો મૂકીને એ લોકોની બાધા માનતા જે કાંઈ હોય, અથવા કેટલાક લોકો તો દર વર્ષે મૂકતા હોય। તો જો હું તમને બતાવું છું, આ રીતે પત્તા દીવો રહ્યો ને, પત્તાની ઉપર દીવો મૂકીને છે કે પદ્મનાથ ભગવાન સુધી આવે છે। પદ્મનાથ ભગવાનના જેટલા મંદિરો હોય ને ત્યાં સુધી મૂકે છે। જો દેખાય છે અહીંયા પણ હજી કેટલાક લોકો મૂકતા આવે છે ફ્રેન્ડ। વરસાદ આવ્યો હોવા છતાંય કેટલી માનતા હશે, કેટલી શ્રદ્ધા હશે। તો હજી પણ કેટલાક લોકો આ રીતે દીવા મૂકીને છેક ઘરેથી લઈને પાછું દીવો કેવી રીતે મૂકવાનો, એક દીવાથી બીજો દીવો દેખાય એ રીતે પત્તા ઉપર દીવો મૂકવાનો હોય છે। પછી એવું નહીં કે 1 કિલોમીટર દીવો મૂકે પછી બીજા કિલોમીટરે આ રીતે એક દીવાથી બીજો દીવો દેખાતો હોય તો એ રીતે મૂકતા હોય છે। જો ફ્રેન્ડ આ 9 ઈગલો જાય છે ફેરા ફરવા માટે, એ પણ હું તમને બતાવું છું, તમે દેખજો। ફ્રેન્ડ્સ આજે પહેલો દિવસ હોવા છતાંય અંદર કોઈ પણ સાધન લઈ જવા દેતા ન હતા। તો અમે અહીંયા બહાર બાઇક મૂક્યું હતું। જો સાઈડમાં બાઇક પડ્યા છે ને બધા, તો મેં છે ને અહીંયા મારું બાઇક મૂક્યું હતું। પછી જો અમે ચાલતા જતા અંદર જતા હતા। તો જો અહીંયા આ રીતે ઈંગલો મારી નાખી હતી વચ્ચે, એક બાજુ જવાનો રસ્તો, એક બાજુ આવવાનો રસ્તો કર્યો હતો ફ્રેન્ડ। આજે અહીંયા લાઇટો નથી, કેમ નથી એ મને નથી ખબર, કાંઈક ઇસ્યુ આવ્યો હશે એટલા માટે લાઇટો નહીં હોય, નહીંતર અમારા પદ્મનાથ ભગવાનના બધા મંદિરમાં અને બધે લાઇટો હોય છે। જો હું તમને પત્તા ઉપર દીવા મૂકેલા બતાવું છું, જો દેખાય છે કેટલાક બધા લોકોએ પત્તા ઉપર દીવા મૂકેલા છે। જો ફ્રેન્ડ અહીંયા છે ને બધું આવી ગયું હતું વસ્તુ વેચવા માટે, પણ હજી આજે ખોલ્યું ન હતું, કારણ કે વરસાદ આવ્યો હતો ને અત્યારે જ આ લોકો આવ્યા હતા આજે, એના કારણે હજી બધું ખોલ્યું ન હતું। જો અહીંયા મંડપ પણ બંધાઈ ગયા છે, પણ હજી વેચાણ માટે બધું વસ્તુ આવ્યું ન હતું। આજે પહેલો દિવસ હોવાના કારણે આવતીકાલથી લગભગ બધું જરૂરથી ખોલી જશે। હું તમને આવતીકાલનો વિડીયો બનાવીને બતાવીશ, તમે દેખજો। દરેક વસ્તુ લગભગ ખુલી ગયું હશે। તો ફ્રેન્ડ આગળ ખુલી ગયું હતું, શું ખુલી ગયું હતું એ પણ હું તમને બતાવીશ। જો ફ્રેન્ડ અહીંયા નાના છોકરા માટે કૂદવા માટેનું પણ અહીંયા આવી ગયું હતું। એની જોડે જો નાસ્તાની પણ લારીઓ આવી ગઈ હતી થોડી। અહીંયા મંચુરિયન ચાઇનીઝ વાળા પણ આવી ગયા હતા, એ પણ હું તમને બતાવીશ। તમે વિડીયોમાં બને રહેજો। જો તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં
ફ્રેન્ડ અહીંયા જો બદામ શેક પણ આવી ગયો છે, ઠંડા પીણાનું પણ આવી ગયું છે, જો આઈસ્ક્રીમ બદામ શેકનું પણ અહીંયા આવી ગયું હતું. અહીંયા ફ્રૂટની ડીશ પણ આવી ગઈ હતી. ફ્રૂટની ડીશની કિંમત 30 રૂપિયા હતી. અહીંયા અમેરિકન મકાઈ છે, એની કિંમત ફક્ત અને ફક્ત 20 રૂપિયા હતી. જો ફ્રેન્ડ અહીંયા પણ જો પત્તા ઉપર દીવા મૂકેલા છે ને, તો ફ્રેન્ડ વ્યવસ્થિત આજે ચાલવું પડે છે. પત્તા ઉપર આપણો પગ ના આવી જાય એની આપણે સાવચેતી પણ રાખવી પડે છે, કારણ કે ભગવાનના દીવા હોય છે, એ દીવા ઉપર પગ આવી જાય તો આપણને પાપ લાગે છે. તો અમે છે ને નીચે જોઈને ચાલતા હતા. ફ્રેન્ડ જો સામે બધું આવી ગયું છે, હું તમને બતાવું છું એક એક વસ્તુ તમે દેખજો. જો અહીંયા છે ને ગુજરાતની ચાઇનીઝ, પછી પફ, મંચુરિયન એ બધું વસ્તુ અહીંયા મળતું હતું. તો જો અમે આગળ ગયા હતા, હું તમને બતાવું છું. જો અહીંયા પણ કેટલા બધા પત્તા પડેલા છે, કેટલાક દીવા ચાલુ પણ હતા. ફ્રેન્ડ જો હું તમને ચકડી પણ બતાવું છું. જો આ ચકડી છે હજી બંધાય છે. જો સામે પણ છે ને હજી તો કારણ ટોપલા બંધાવેલા નથી, તો ટોપલા અહીંયા બંધાઈ ગયા છે, પણ ચકડી ચાલુ કરેલ નથી, કારણ કે હજી અધૂરું કામ બાકી હશે. જો પાછળ નાવડું પણ છે, પણ ચાલુ કરેલ નથી, કારણ કે નાવડાનું પણ કામ બાકી હશે. એના કારણે જો ફ્રેન્ડ અહીંયા પકોડીની પણ લારી આવી હતી. કેટલાક લોકો અત્યારે પણ પકોડી ખાતા હતા. જો એની જોડે પણ બીજી પકોડીની લારી હતી. તો ફ્રેન્ડ અહીંયા જો ધમાકેદાર સેલ હતો. દરેક વસ્તુમાં લગભગ 20 રૂપિયા લખેલા છે, તો કે 20 રૂપિયાની કોઈ પણ વસ્તુ લેવી તો 20 રૂપિયા અહીંયા હતા. અહીંયા બદામ શેક પણ હતો, ફરી બદામ શેક આવ્યો હતો. તો જો અહીંયા પારેવા પફ પણ હતું. તો અહીંયા છે ને અમારા બેન લોકો પફ ખાવા ગયા હતા. તો ફ્રેન્ડ હું તમને બતાવીશ, તમે દેખજો. આ પફની કિંમત ફક્ત 20 રૂપિયા હતી. કેટલો સરસ કો પફ હતો. મારા બેને કીધું હતું કે તારે ખાવો છે, પણ મેં ખાધો નહોતો. મેં કહ્યું વિવાંશને થોડો ચખાડો. તો વિવાંશને બહુ જ ભાવ્યો હતો પફ. વિવાંશે સૌથી પહેલી વાર એને પફ ખાધો હતો. અત્યાર સુધીમાં ક્યારે પફ ખાધો ન હતો. તો ઋત્વી વિવાંશને કહેતી કે વિવાંશ છે ને રસ્તામાં આવતો ને તો આમ કરતો હતો, તેમ કરતો હતો. તો વિવાંશ તો છે ને પફની સામુ દેખ કરતો હતો, કારણ કે એને પફ બહુ ભાવ્યો હતો. તો મારી બેન છે ને વિવાંશને પફ ખવડાવતી હતી. ફ્રેન્ડ્સ, તમે પદ્મનાભ ભગવાનના મેળામાં આવેલા હોય તો કોમેન્ટમાં જણાવશો. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જો ફ્રેન્ડ સૌથી પહેલી રવાડી આવી ગઈ છે. આ રવાડી કઈ રવાડી છે પણ માર બનેવી કહે છે, હું તમને સંભળાવું છું, તમે સાંભળજો. સૌથી પહેલાં હું તમને રવાડીના દર્શન કરાવી નાખું છું. આ સૌથી પહેલી રવાડી છે. તો જો કેટલા બધા લોકો દર્શન કરવા જાય છે. ફ્રેન્ડ હું પણ દર્શન કરવા ગયો છું, ઋત્વી પણ દર્શન કરવા ગઈ હતી, વિવાંશ પણ દર્શન કરવા ગયો તો એ પણ હું તમને બતાવીશ. તમે દેખજો. જો માર બનેવી છે ને વિવાંશને દર્શન કરવા લઈ ગયા હતા. તો જો સૌથી પહેલી રવાડી છે, તો તમે દર્શન કરી શકો છો. જો આ છે રવાડીના દર્શન. ફ્રેન્ડ એના પછી બીજી પણ રવાડી આવી હતી, એ પણ હું તમને દર્શન કરાવીશ. તમે વિડીયોમાં બને રહેજો. જો તમે ગમે ત્યારે અહીંયા પદ્મનાભ ભગવાનના મેળામાં આવો તો રવાડીના જરૂરથી દર્શન કરજો, કારણ કે એવી માનતા છે કે આના તમે રવાડીના દર્શન કરો તો તમારી ગમે તે ઈચ્છા હોય તો પૂરી થઈ જાય છે. તો ફ્રેન્ડ જો આ જાય છે સૌથી પહેલી રવાડી. વિવાંશ પહેલી જ વાર મેળામાં આવ્યો હતો, કારણ કે વિવાંશને તો પહેલું વર્ષ છે, હજી તો વિવાંશ 10 મહિનાનો થયો છે, એટલે વિવાંશે ક્યારેય પણ મેળો દેખેલો ન હતો. તો પહેલી જ વાર મેળામાં વિવાંશ આવ્યો હતો. તો ફ્રેન્ડ હવે અમે જો સામે હું તમને મંદિર પણ બતાવું છું. મંદિર અંદર કેટલું સરસ કોઈ શણગારેલું હતું એ પણ હું તમને બતાવીશ. તમે દેખજો. ફ્રેન્ડ અહીંયા જો મનપસંદ ભાજીપાઉં, પુલાવ, ઢોસાવાળા પણ અહીંયા આવ્યા હતા. તો ફ્રેન્ડ જો સામે બહુ જ ગર્દી થઈ હતી, કેમ કે બીજી રવાડી આવતી હતી. તો ફ્રેન્ડ આ છે બીજી રવાડીના, એના પણ હું તમને દર્શન કરાવીશ. તમે વિડીયોમાં બને રહેજો. જો ઋત્વી અને માર બનેવી બંને જણા દર્શન કરવા જાય છે, હું પણ દર્શન કરવા જઈશ. હું તમને એમના પણ દર્શન કરાવીશ. તમે દર્શન કરી શકો છો. જો આ છે બીજી રવાડી. તો કે જો તમે દર્શન કરવા તો કરી શકો છો. તો હવે અમે અહીંયા ઊભા હતા ત્રીજી રવાડીને રાહ દેખવા માટે. ફ્રેન્ડ્સ, માર બનેવી રવાડી ક્યાં ક્યાં ઉતરે છે એ તમને કહે છે, તો તમે સાંભળો. પહેલી રવાડી ગણપતિની હોય છે, એ આપણે ગણપતિ મંદિરમાં ઉતરે છે. બીજી રવાડી આપણે પદ્મનાભ ભગવાનની હોય છે, નરસિંહ ભગવાનના મંદિરે ઉતરે છે. ત્રીજી રવાડી નગર ભગવાનની હોય છે, એ આપણે એના અગાસી પર ઉતરે છે. ચોથી રવાડી હોય ને એ તુલવાસમાં ઉતરે છે. ફ્રેન્ડ્સ, આ ત્રીજી રવાડી આવી છે. હું તમને ત્રીજી રવાડીના પણ દર્શન કરાવીશ. ફ્રેન્ડ, આ ત્રીજી રવાડી છે ને, જે રવાડી ઉપાડે છે ને એ ઊંધા પગે ચાલે છે. જો એ મહારાજ હું તમને બતાવું છું, એ ઊંધા પગે ચાલે છે. તો આપણે ઊંધી રીતે દર્શન કરવાના હોય છે. જો ઊંધા પગે ચાલતા ચાલતા રવાડી લઈને આ રીતે જતા હોય છે. તો જો કેટલા બધા આજુબાજુ છે. તો જો ફ્રેન્ડ આ છે ઊંધા પગે ચાલે છે. હું તમને આના પણ દર્શન કરાવું છું, તમે દર્શન કરી શકો છો. જો આ રીતે બે માણસ એમને પકડતા પકડતા પણ આગળ જતા હોય છે. તો ફ્રેન્ડ હવે અમે અંદર દર્શન કરવા જઈએ છીએ. હું તમને બતાવું છું. જો રેવડી લખેલું છે ને, અહીંયા રેવડી પણ મળે છે. તો જો જય હરિ લખેલું છે ને, એ મંદિર છે મેન પદ્મનાભ ભગવાનનું.
હું તમને અંદરથી પણ બતાવીશ કેટલું સરસ કોઈ શણગારેલું હતું. ફ્રેન્ડ્સ, અહીંયા કેટલી સરસ કોઈ લાઇટો કરેલી હતી. જો જોડેવાર પણ મંદિરે શણગારેલું હતું. આજુબાજુ પણ કેટલી સરસ કોઈ લાઇટો કરેલી હતી. ઉપર પણ જો કેટલું સરસ કોઈ જય હરી લખેલું હતું. તો ફ્રેન્ડ, જો અહીંયા પણ દીવા મૂકતા આવતા હતા. હવે હું તમને મંદિર બતાવું છું. જો અંદરનો છે આ ભાગ. જો અંદરે પણ કેટલી બધી વસ્તી હતી. અંદરે ચારે બાજુ લાઇટો કેટલી સરસ કોઈ કરેલી હતી. અહીંયા છે ને અત્યારે રવાડી નીકળી ગઈ હતી એટલે એટલી બધી ગર્દી ન હતી. પણ રવાડી ના નીકળી હોય તો ફ્રેન્ડ અહીંયા તમે ચાલી પણ ના શકો એટલી બધી ગર્દી જોવા મળે છે. ફ્રેન્ડ્સ, 3 રવાડીના તમે દર્શન કર્યા હશો, પણ હજી એક રવાડી બાકી રહી ગઈ છે. એ રવાડી અહીંયા ગણપતિએ ઉતરી ગઈ હતી, તો હું એમના પણ તમને દર્શન કરાવીશ. તમે દર્શન કરી શકો છો. જો ફ્રેન્ડ, અંદરથી મંદિર કેટલું સરસ કોઈ શણગારેલું હતું. જો અહીંયા છે ને ગણપતિ એક રવાડી ઉતરી જાય છે, તો હું તમને એમના પણ દર્શન કરાવું છું. તમે એના પણ દર્શન કરી શકો છો. ફ્રેન્ડ, આ છે ગણપતિનું મંદિર. જો કેટલું સરસ કોઈ મંદિર શણગારેલું છે. આ છે રવાડીના, હું તમને દર્શન કરાવું છું. તમે રવાડીના દર્શન પણ કરી શકો છો. જો આ છે સૌથી પહેલી રવાડીનો દીવો. તમે એમના દર્શન કરી શકો છો. ફ્રેન્ડ, અમે એના દર્શન કરીને પછી પદ્મનાભ ભગવાનના દર્શન કરવા ગયા હતા. એમના પણ હું તમને દર્શન કરાવીશ. તમે વિડીયોમાં બને રહેજો. જો સૌથી પહેલાં હું તમને બતાવું છું કેટલું સરસ કોઈ મંદિર શણગારેલું હતું. મંદિરમાં લાઇટો પણ કેટલી સરસ કોઈ કરેલી હતી. ફ્રેન્ડ, મંદિરનો કલર પણ પહેલા દિવસે મેં તમને બતાવ્યો. ગઈકાલના વિડીયોમાં કલર કરતા હતા, કલર પણ થઈ ગયો હતો. જો સૌથી પહેલાં તમને લાઇટિંગ બતાવું છું. ફ્રેન્ડ, જો અહીંયા ઉપર કેટલી સરસ કોઈ લાઇટિંગ કરેલી છે. જો ઉપર પંખી પણ કેટલા સરસ કોઈ મૂકેલા છે લાઇટવાળા. જો દેખાય છે તમને કેટલા સરસ કોઈ પંખી પણ મૂકેલા હતા. આ છે ને પહેલી વાર પદ્મનાભ ભગવાનનું મંદિર આવું શણગારેલું હતું. જો ફ્રેન્ડ, અહીંયા કેટલી સરસ કોઈ લાઇટો મૂકેલી છે ઊભી દેખાય છે તમને. આ લાઇટોનો કલર પણ કેટલો સરસ કોઈ આ રીતે બદલાતો હતો. આજે પહેલી વાર આટલું સરસ કોઈ મંદિર શણગારેલું હતું. નહીંતર અમારો આ મંદિર છે ને આટલું બધું શણગારતા ન હતા. જો સામે પણ કેટલી બધી વસ્તી અહીંયા બેઠી હતી. જો ફ્રેન્ડ, અહીંયા નગારાવાળા પછી પીપુડાવાળા પણ આલી ફેર લાવ્યા હતા. જો ફ્રેન્ડ, અહીંયા પણ કેટલું સરસ કોઈ લાઇટો મૂકેલી છે. દેખાય છે પિંક કલરની, ગ્રીન કલરની. આ મંદિરોમાં પણ કેટલી સરસ કોઈ લાઇટો ગોઠવેલી હતી. હવે ફ્રેન્ડ, જો પદ્મનાભ ભગવાનનું મંદિર બતાવું છું. જો કેટલું સરસ કોઈ લાગે છે. ફ્રેન્ડ, આ નીચેનો ભાગ છે. તમને ઉપરનો ભાગ દૂરથી પણ હું તમને મંદિર બતાવીશ. તમે વિડીયોમાં બને રહેજો. જો તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફ્રેન્ડ, આ છે ને પહેલી વાર નાખ્યું છે. પહેલાં મૂકેલું નહોતું, તો અહીંયા જો બોર્ડ પણ મૂકેલું છે શ્રી પદ્મનાભ ભગવાન જય હરિ કરીને. અંદરે પણ બોર્ડ મૂકેલું હતું. તો ફ્રેન્ડ, હું તમને પદ્મનાભ ભગવાનના દર્શન કરાવું છું. તમે દર્શન કરી શકો છો. જો આ છે પદ્મનાભ ભગવાન. કેટલું સરસ કોઈ અંદર બનાવેલા છે. જો અહીંયા લખેલું છે શ્રી પદ્મનાભ ભગવાન. તમે પદ્મનાભ ભગવાનના દર્શન કરી શકો છો. તો કે જય હરિ. હવે જો અહીંયા આ દીવો છે પદ્મનાભ ભગવાન, એ પણ હું તમને બતાવું છું. જો ફ્રેન્ડ, છેક ઘરેથી પત્તા ઉપર દીવા મૂકતા છેક પદ્મનાભ ભગવાનના મંદિર સુધી આવે છે. જો દેખાય છે અહીંયા કેટલા લોકોએ અહીંયા પત્તા ઉપર દીવા મૂકેલા હતા. આ પદ્મનાભ ભગવાનના મંદિરનો અંદરનો ભાગ છે. જો બતાવું છું, અહીંયા પણ પત્તા ઉપર દીવા મૂકેલા હતા. એ લખેલું છે ભક્તિ. તો મંદિરની અંદર જે નાના નાના મંદિર આવેલા છે ત્યાં પણ પત્તા ઉપર દીવા આ રીતે મૂકેલા હતા. તો હવે મંદિરની અમે બહાર નીકળ્યા છીએ. હવે મંદિરની આ પ્રદક્ષિણા કરતા હતા. તો જો ચારે બાજુથી હું તમને મંદિર બતાવું છું. કેટલું સરસ કોઈ મંદિર શણગારેલું હતું. ફ્રેન્ડ, સુરક્ષા માટે ફાયર સેફ્ટીના જે બાટલા આવે છે એ પણ અહીંયા પડ્યા હતા. કદાચ ભગવાન ના કરે પણ આગ લાગે તો એમને ઓલાવવા માટે અહીંયા ફાયર સેફ્ટીના બાટલા પણ અહીંયા મૂકેલા હતા. તો ફ્રેન્ડ, અમે છે ને પદ્મનાભ ભગવાનના મંદિરની પ્રદક્ષિણા કરીએ છીએ. જો હું તમને બતાવું છું, ઋત્વી પણ કરે છે, હું પણ કરવા અહીંયા આવ્યો હતો. જો હવે અહીંયા કેટલાક લોકો તો બધા મંદિરની પ્રદક્ષિણા કરતા હતા, પણ અમે દીવા મૂક્યા હતા ત્યારે જ અમે પ્રદક્ષિણા કરી નાખી હતી. તો અમે છે ને 2-3 મંદિરની પ્રદક્ષિણા કરતા હતા. એ પણ હું તમને બતાવીશ. તમે દેખજો. જો ફ્રેન્ડ, અહીંયા બધા મંદિરે પત્તા ઉપર દીવો મૂકેલો હતો. જો હું તમને પાછળથી પદ્મનાભ ભગવાનનું મંદિર બતાવું છું. જો કેટલું સરસ કોઈ લાગે છે ને. આ મંદિર પહેલી વાર આટલું સરસ કોઈ શણગારેલું હતું. જો લાઇટિંગે પણ કેટલી સરસ કોઈ મૂકેલી છે. આ છે ને મંદિરનો પાછળનો ભાગ છે. હવે હું તમને મંદિરનો આગળનો ભાગ પણ બતાવીશ. તમે દેખજો આગળનો પણ ભાગ કેટલો સરસ કોઈ શણગારેલો હતો. ફ્રેન્ડ, તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો ફ્રેન્ડ, આ મંદિરનો આગળનો ભાગ છે. કેટલો સરસ કોઈ લાગે છે ને. આ દૂરથી બતાવું છું. જો આ આગળનો ભાગ છે. હવે તમને ઝૂમ કરીને પણ બતાવું છું. જો કેટલો સરસ કોઈ લાગે છે. લાઇટિંગે પણ કેટલી સરસ કોઈ મૂકેલી હતી. હવે ફ્રેન્ડ, અમે છે ને બહાર ગયા હતા. બહાર શું નાસ્તો કર્યો તો એ પણ હું તમને બતાવીશ. તમે દેખજો. ફ્રેન્ડ્સ, અમે અમેરિકન મકાઈ ખાધી હતી. જો હું તમને બતાવું છું અમેરિકન મકાઈ કેવી રીતે બનાવે છે આ બેન. તો જો એમને મરચું નાખી દીધું છે, મસાલો નાખી દીધો છે, હવે લીંબુ નીચોરી નાખ્યું છે. હવે જે મકાઈ હતી એ હલાવીને અમને આપી દીધી હતી. અમેરિકન મકાઈની કિંમત ફક્ત ને ફક્ત 20 રૂપિયા હતી. અમે મંચુરિયન પણ ખાવાના હતા, પણ ઋત્વી એમ કે આજે મને એટલી તબિયત સારી નથી, એટલા માટે કે મંચુરિયન આજે નથી ખાવું. તો મેં કાંઈ વાંધો નહીં, આપણે આવતીકાલ મંચુરિયન ખાઈશું. તો ફ્રેન્ડ, તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.